નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરીશું સુરતની. સુરતના ડુમ્મસમાં એક સરકારી જમીનનું મોટું કૌભાંડ છે તે સામે આવ્યું હતું અને આ કૌભાંડને લઈને જ એક કલેક્ટર ને જે સસ્પેન્ડ છે સરકાર દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા. આયુષ ઓક નામના જે કલેક્ટર કે જે હાલ વલસાડમાં જે પોતે કલેક્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા હતા, પરંતુ સુરતમાં જે સમયે તે તત્કાલીન કલેક્ટર હતા અને તે સમયે આ આખું કૌભાંડ છે તે કૌભાંડ રચાયું હતું. ત્યારે તેને જ લઈને મહેસૂલ વિભાગને આ આખી બાબત ધ્યાનમાં આવી અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર છે તે ઓર્ડર કરવામાં આવ્યો હતો. પરંતુ આ આખું કૌભાંડ જે બહાર આવ્યું તે કૌભાંડ બહાર લાવવામાં કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરી છે તેમનો મહત્વનો જે રોલ છે તે આમાં રહેલો છે. ત્યારે આપણી સાથે અત્યારે ડોક્ટર તુષાર ચૌધરી છે તે જોડાયા છે. તેમની જોડે જ આપણે સીધી વાત કરીશું. તુષારભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી તુષારભાઈ, જે પ્રમાણે સુરતના ડુમ્મસમાં જે આખી સરકારી જે જમીન હતી તે જમીનમાં જે કૌભાંડ રચાયું, ગણોતિયાઓના નામ છે તે આની અંદર ઉમેરાયા હતા. આ આખું કૌભાંડ કેટલું જૂનું છે, કેટલા સમયથી આની તપાસ ચાલી રહી હતી અને આપના ધ્યાનમાં આ કૌભાંડ કઈ રીતે આવ્યું હતું? એક નાના અખબાર દ્વારા મેં એ સમાચાર વાંચ્યા હતા અને મને એવું લાગ્યું કે આમાં કશું ખોટું થયું છે, આની થોડા ઊંડા ઉતરીને તપાસ કરવી જોઈએ. એ તપાસના અંતે અમને ખબર પડી કે લગભગ ડુમ્મસ ગામની 311/3 સર્વે નંબરની લગભગ 2,70,000 ચોરસ મીટર જેટલી જમીન જે 1948-49થી શ્રી સરકાર પડતરના નામે બોલતી હતી, એમાં ગેરકાયદેસર રીતે ગણોતિયાના નામ ચડાવી દેવામાં આવ્યા હતા. સામાન્ય રીતે સરકારી જમીન કોઈ પણ ખેડતું હોય પણ એનું નામ ગણોતિયામાં સરકારી જમીનમાં દાખલ થઈ શકે નહીં. અને આ જ મુદ્દો 2015માં પણ કલેક્ટર શ્રી સુરત સમક્ષ આવ્યો હતો. ત્યારે તત્કાલીન કલેક્ટરે 2015માં પણ આને નામંજૂર કર્યું હતું કે ભાઈ આ સરકારી જમીન છે, આમાં કોઈ નામ દાખલ થઈ શકે નહીં. તો કયા સંજોગોમાં 2023માં તત્કાલીન કલેક્ટરે જેમનો બદલીનો ઓર્ડર થઈ ગયો હતો અને ચાર્જ છોડવાના આગલા દિવસે માત્ર આ એક ફાઇલ મંગાવીને એમણે ગણોતિયાના નામ દાખલ કર્યા હતા. કારણ કે ગણોતિયાના નામ દાખલ કરવા માટે કૃષિ પંચ દ્વારા કોઈ કેસ ચલાવીને એને પ્રમાણપત્ર આપ્યું હોય કે મામલતદાર દ્વારા ગણોતિયાનું પ્રમાણપત્ર મળ્યું હોય તો જ એ નામ ચડી શકે. એવું કોઈ પ્રમાણપત્ર પણ નથી, એની કોઈ નોંધ પણ નથી. તેમ છતાં પણ આ નામો ચઢાવવામાં આવ્યા હતા ને એના પાછળ કોઈ મોટો માથુની સામેલગીરી હોય એવું પણ અમને લાગી રહ્યું છે. કારણ કે આ જમીનની અંદાજિત કિંમત લગભગ 2,000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. એટલે કલેક્ટર શ્રી એકલા હાથે આટલું મોટું કૌભાંડ તો આખરી નહીં શકે, પણ રાજકીય માથાઓના દબાણ હેઠળ કદાચ આ કામ કર્યું હોય એવું અમે માની રહ્યા છે. ને એ સત્ય લોકો સમક્ષ આવે ને સરકારને 2,000 કરોડનું આર્થિક નુકસાન ના થાય એના માટે અમે વિજિલન્સ કમિશનથી માંડીને મુખ્યમંત્રી સહિત મહેસૂલ વિભાગ સહિત સામાન્ય વહીવટ વિભાગને પણ અમે પત્ર લખીને જાણ કરી હતી. ને એમાં અમે પૂરેપૂરી તપાસ થાય અને એની કાર્યવાહી થાય એની પણ અમે માગણી કરી હતી અને સીટની પણ રચના કરીને પણ આની પૂરી માગણી થાય એ પ્રકારનું અમે લડત આપી હતી. મહેસૂલ પંચના ધ્યાનમાં પણ આ ગેરરીતિ આવી તો તુરંત એમણે પણ મનાઈ હુકમ આપી દીધો હતો અને એમાં ઊંડા ઉતરતા સરકારે તપાસ કરતા સરકારને પણ એવું લાગ્યું કે કલેક્ટર દ્વારા ખોટો નિર્ણય લેવામાં આવ્યો છે, એનાથી સરકારને મોટું આર્થિક નુકસાન થાય છે. એટલા માટે જ એમને ગઈકાલે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. પણ હજી પણ અમારી લડાઈ ચાલુ છે. અમારી લડાઈ એ જ છે કે કોના દબાણ હેઠળ આ નિર્ણય કલેક્ટરશ્રી દ્વારા લેવામાં આવ્યો, એમાં કયા ભૂમાફિયાઓની સામેલગીરી હતી, કયા રાજકીય આગેવાનોની સામેલગીરી હતી, એ પણ સત્ય ઉજાગર થઈ પ્રજા સમક્ષ આવે એના માટે અમે હજી અમારી લડાઈ ચાલુ રાખીશું. તુષારભાઈ, આપ તપાસ કરી રહ્યા છો આ સમગ્ર મામલાને લઈને. જ્યારે આપના ધ્યાનમાં આવ્યું, તમારા દ્વારા એની તપાસ છે તે કરવામાં આવી અને ત્યારબાદ આખો ઊંડાણ ઉતર્યા તો ખબર પડી કે કલેક્ટર દ્વારા ખોટી રીતે આ બધા નામ છે તે અંદર ઉમેરવામાં આવ્યા છે. આપ કહી રહ્યા છો આમાં ભૂમાફિયાઓની અંદર સંડોવણી હોય, રાજકીય નેતાઓની સંડોવણી હોય તેવી શક્યતાઓ લાગી રહી છે. પણ જે અત્યાર સુધી તપાસ તમારા દ્વારા કરવામાં આવી એમાં કોઈ રાજકીય નેતાનું નામ સામે અત્યાર સુધીમાં આવ્યું છે કે ભાઈ આ રાજકીય નેતાની સંડોવણી હોય એવું લાગે છે કે કયા પક્ષનો આ નેતા હોય એવું કઈ ધ્યાનમાં આવ્યું છે? જી તુષારભાઈ. હા, આ આખી તમારા દ્વારા જે તપાસ કરવામાં આવી, સરકારને તમે જે રિપોર્ટ મોકલ્યો, આ તપાસમાં અત્યાર સુધીમાં કયા રાજકીય નેતાની અંદર સંડોવણી હોય એવું સામે આવેલું છે કે કયા પક્ષનો એ નેતા છે?
એક વસ્તુ સ્પષ્ટ છે, હું તો કોઈ નામમાં પડવા માંગતો નથી, પણ જે જિલ્લાને સ્પર્શતો પ્રશ્ન છે, જે શહેરને લગતો પ્રશ્ન છે, સ્વાભાવિક છે કે સુરત શહેરની આ જમીનનો વિવાદ છે, એટલે કોઈ રાજકોટનો માલિક કે જામનગરથી આવીને કોઈ એના માટે લડી ના શકે કે દબાણ કરી ના શકે. પણ આ લડાઈ હમણાં જે સ્થાનિક આગેવાનો હોય એ જ આનામાં દબાણ લાવી શકે, એટલા માટેની અમને એવું લાગે છે કે સ્થાનિક કોઈ આગેવાનની સંડોવણી આમાં હોઈ શકે. પણ તુષારભાઈ, માત્ર એક કલેક્ટરની જ સંડોવણી હોય એવું લાગી રહ્યું છે કે અન્ય કોઈ અધિકારીઓ બી આની અંદર હજી સામેલ હોય અને એ લોકો સામે હજી પગલાં લેવાના બાકી હોય એવું બની શકે? એટલે સ્વાભાવિક છે કે અત્યારે તો જે કલેક્ટરશ્રી સામે પગલાં લેવામાં આવ્યા છે, પણ કલેક્ટર સુધી ફાઇલ પહોંચાડનાર જે અધિકારીઓ હશે, જે લોકોએ પણ એની નોંધમાં ગોલમાલ કરી હશે કે નોંધ ખોટી મૂકી હશે, એ સમગ્ર તપાસ અમે તો સીટની રચના કરે અને સીટ દ્વારા આ તપાસ થાય એવી અમારી તો માગણી અત્યારે પણ અમારી અત્યારે ચાલુ જ છે. પણ તુષારભાઈ, આપણે જોયેલું છે કે સીટ દ્વારા અત્યાર સુધીમાં જે બી અધિકારીઓ એ તપાસ કરી છે. રિસન્ટલી રાજકોટ અગ્નિકાંડની વાત કરીએ, સીટ એમાં રચના કરી, પરંતુ એ સીટ ઉપર જ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. સીટના વડા છે કે તેમની ઉપર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે જે તમે સીટની રચના કરવાની માંગ કરો છો, તેમાં એવા કયા અધિકારી દ્વારા તપાસ કરાવવી ખૂબ જરૂરી છે કે જેથી કરીને નિષ્પક્ષ આની તપાસ થઈ શકે, આ તપાસમાં ક્યાંય કોઈ ઉણપ ના રહી શકે? નહીં, અમને તો 100% એવું લાગી જ રહ્યું છે કે સરકાર ભીનું સંકેલવાનો જ પ્રયાસ કરશે ને અધિકારી સહિત એમના રાજકીય આગેવાનોને બચાવવાનો જ પ્રયત્ન કરશે. કારણ કે જે રીતની રાજકોટમાં આટલી ઘટના બન્યા પછી પણ હજી સુધી કોઈ રાજકીય આગેવાનનું નામ બહાર પ્રકાશમાં આવ્યું નથી. એ જ વસ્તુ હરણી બોટકાંડમાં પણ થઈ છે, એ જ વસ્તુ મોરબીમાં પણ થઈ હતી. એટલે સરકાર હંમેશા ઢાંક પીછોડો કરતી આવી છે અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન જ આપવાનું કામ કરી રહી છે. એના કારણે જ આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચારમાં એટલા ગળાડૂબ છે કે રિટાયરમેન્ટ થયા પછી ભ્રષ્ટાચારની ટેવ છૂટતી નથી, તો નકલી સરકારી કચેરી ખોલીને પણ ભ્રષ્ટાચાર કરવાનું ચૂકતા નથી. એટલી હદે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. એના સામે અમે વિપક્ષ તરીકે આ લડાઈ લડી રહ્યા છે, એટલે અંત સુધી અમે આ લડાઈ લડીશું. પણ કોઈ અધિકારીનું નામ, એવા ગુજરાતમાં હજી બી એવા અધિકારીઓ છે કે જે નિષ્પક્ષ તપાસ કરે છે, જેમની છબી નોન કરપ્ટેડ અને સરકારના દબાણમાં આવ્યા વગર તપાસ કરે એવા અધિકારીઓ હજી પણ ગુજરાતમાં અનેક છે. તો એવા કોઈ અધિકારી તમારા દ્રષ્ટિએ કોઈ ખરી કે જેનું તમે નામ સરકાર આગળ સજેસ્ટ કરો કે ભાઈ આ અધિકારી દ્વારા આની તપાસ થવી ખૂબ જરૂરી છે કે જેથી કરીને નિષ્પક્ષ તપાસ થઈ શકે આની? એવું અમને લાગશે કે કદાચ એવું નથી થઈ રહ્યું તો અમે સરકારને લેખિતમાં 2-4 અધિકારીઓ, એક નામ નહીં આપીએ, 2-5 અધિકારીઓ નામ આપીશું કે આમાંથી કોઈને તમે આપ તપાસ સોંપો. એવું અમે પ્રયત્ન ચોક્કસ કરીશું, પણ સરકાર કેટલું અમારું માનશે એ મહત્વનું છે. તુષારભાઈ, આ આખા જે 2,000 કરોડના જમીનનું કૌભાંડની જ્યારે આ વાત છે, ત્યારે ખાલી કલેક્ટરને સસ્પેન્ડ કરવાથી આ કૌભાંડ પતી જાય એવું લાગે છે? સરકારનો આશય એવો અમને લાગી રહ્યો છે કે સરકાર પણ આ એમાં આગળ કે કયા હિસાબે કોણે નીચેથી ગેરરીતિ કરી, કોણે કલેક્ટર ઉપર દબાણ લાવ્યા અને કઈ રીતે આ એક જ ફાઇલ સહી થઈ, એમાં સરકાર ઊંડી ઉતરવા માંગતી ના હોય એવું સરકારના વલણ પરથી અમને લાગી રહ્યું છે. જે ગણોતિયાઓના નામ તુષારભાઈ આમાં સામેલ કરવામાં આવેલા છે, આ પહેલા બી આવા કોઈ ગણોતિયાઓના બીજી કોઈ જગ્યાએ આવા નામ સામે આવેલા છે? ના, આ પહેલા ક્યારેય કોઈ ગણોતિયાનું નામ શ્રી સરકાર પડતર તરીકે જ એનો રેકોર્ડ છે. અને જે ગણોતિયાના રેકોર્ડમાં પણ એનું નામ નથી કે એનું રેકોર્ડ જે ગણોતિયા તરીકેનો જે કૃષિ પંચ જે દાખલો આપવા માટે એની નોંધ થયેલી હોય એવી નોંધ પણ કોઈ થઈ નથી. એટલે સરકારી રેકોર્ડમાં જે નામ દાખલ થયું એનો ગણોતિયાનો કોઈ રેકોર્ડ જ ઉપલબ્ધ નથી. માત્ર કલેક્ટરનો જ હુકમ થયો છે, બાકી એ પોતે ગણોતિયો છે એની કોઈ સાબિતી પણ આ વ્યક્તિની સરકારી રેકોર્ડ પર નથી. આગામી લડત હવે કેવા પ્રકારની રહેશે? જો આની અંદર હજી પણ સરકાર જો માનો કે એસઆઈટીની રચના નહીં કરે, યોગ્ય તપાસ કદાચ થતી નહીં લાગે આપને, તો આગામી સમયમાં લડત કેવા પ્રકારની તમારા દ્વારા આપવામાં આવશે? આ મહિનામાં હજી મહેસૂલ પંચે સુનાવણીની તારીખ આપી છે, એટલે અમે સુનાવણીની રાહ જોઈ રહ્યા છે. સુનાવણીના દિવસે મહેસૂલ પંચ શું નિર્ણય લે છે, પછી અમે આગામી રણનીતિ નક્કી કરીશું.
આપની સાથે અન્ય કોઈ નેતાઓ જોડાયેલા હોય કે ભાઈ આ સરકારનું આટલું મોટું જ્યારે નુકસાન થઈ રહ્યું છે 2,000 કરોડનું, તો આપને બીજા કોઈ નેતા? મારી સાથે પ્રદેશ મહામંત્રી દર્શનભાઈ નાયક, જેઓ પોતે એડવોકેટ પણ છે અને સુરતથી જ છે, અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પણ પ્રમુખ છે અને પૂર્વ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પણ છે, એ પણ જોડાયેલા છે. એટલે આપ એમની સાથે પણ વાત કરશો તો હજી વધુ વિગત આપને જાણવા મળશે. તો બિલકુલ આ હતા તુષાર ચૌધરી, કે જેમનું કહેવું છે કે સરકારનું જે આ આખું જે 2,000 કરોડનું મહેસૂલ વિભાગને જે નુકસાન પડી રહ્યું છે, અને જે કહેવાય કે કલેક્ટર દ્વારા આ આખું કૌભાંડ છે તે રચવામાં આવ્યું હતું. જ્યારે કલેક્ટરે આ ફાઇલ મંગાવીને ગણોતિયાના નામ અંદર નાખવાની જે વાત કરવામાં આવી હતી, તે વખતે તેમની બદલી છે તે થઈ ગઈ હતી, અને તે છેલ્લો દિવસ હતો અને છેલ્લી મિનિટે આ ફાઇલ મંગાવી અને આમાં તેમને નામ છે તે ગણોતિયાઓના નંખાવ્યા હતા. એટલે ચોક્કસથી કલેક્ટર દ્વારા જે આ આખું કૌભાંડ છે તે રચવામાં આવ્યું છે. પરંતુ આની અંદર રાજકીય નેતાઓની બી સંડોવણી હોવાની વાત છે, જે તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે માત્ર કલેક્ટરના કહેવાથી કે તે કલેક્ટર એકલો આ આટલું મોટું કૌભાંડ છે તે ના રાચી શકે. આમાં રાજકીય નેતાનું ચોક્કસથી સંડોવણી અંદર હોઈ જ શકે, અને એટલા માટે જ થઈને એસઆઈટીની રચના કરવાની વાત છે તે કરવામાં આવી રહી છે. આગામી સમયમાં હવે ખ્યાલ આવશે કે આની અંદર સરકાર ખરેખર એસઆઈટી રચે છે કે કેમ, અને જો એસઆઈટી રચવામાં આવશે તો એસઆઈટીના વડા કોણ રહેશે? કારણ કે અત્યાર સુધીમાં અનેક કેસોમાં એસઆઈટી તો રચી છે, પરંતુ 13 એસઆઈટી દ્વારા જે યોગ્ય તપાસ થવી જોઈએ, જે ખરેખર ગુનેગાર છે તે લોકોની સામે પગલાં લેવા જોઈએ, તે નથી લેવાયા. ત્યારે હવે આ વખતે પણ જે એસઆઈટીની જો રચના કરવામાં આવે છે, તો તે એસઆઈટીમાં વડા કોણ બનશે તે પણ એક મોટો પ્રશ્ન છે, અને તે બી ખાસ જોવાનું હશે. કારણ કે એ વડાના ઉપર જ જે આખી એસઆઈટીનું જે તપાસનો જે એંગલ છે તે રહેલો હોય છે. અને જો એ એસઆઈટીના વડા કોઈ નોન કરપ્ટેડ વ્યક્તિ હશે, કે જેની છબી નોન કરપ્ટેડ હોય, નિષ્પક્ષ તે આ કેસની તપાસ કરી શકે, એવો વ્યક્તિ હોય તો ચોક્કસથી આની અંદર ન્યાય છે તે મળી શકે એવું છે. તુષારભાઈ, નિર્ભય ન્યૂઝમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.